આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે ગોંડલથી સુરતની। નદીમભાઈ ને તમારા ઇન્સ્ટાગ્રામના વિડીયો જોયા જ મેં બધા, મધુરમ વાળા નદીમભાઈ કાફરભાઈ જો આપણને મહિલા અત્યારે વેલકમ ટોટલ ટ્રાવેલિંગ યુટ્યુબ ચેનલ। આપણી જર્નીની શરૂઆત ફરીથી એકવાર આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે ગોંડલથી સુરતની। અને બસની વાત કરીએ તો આપણી બસ રહેશે આ વખતે ધરતી ટ્રાવેલ્સની, નવી આવી છે એસી વાળી। છ દિવસ જેવું થયું છે નવી એસી વાળી ધરતીની બસ આવી છે, તેમાં આ વખતે આપણો બ્લોગ રહેશે। કે એકવાર ધરતીની નવી આવી છે ને એસી વાળી તો બનાવીએ બ્લોગ। તો આજે આપણે ગોંડલથી સુરત જવાનું છે। આપણે ગોંડલમાં જ્યાં બેસીએ છીએ આશાપુરા ચોકડી હતી ત્યાંથી બેસવાનું છે। અને તમને ખબર છે મારો વિડીયો જોતા હશો તો કે આપણે આશાપુરા ચોકડીથી બેસીએ છીએ। અભી આની ટિકિટ બુકિંગનું મેં આની ટિકિટ બુક કરી છે ધરતીની। અહીં ધરતીની ટિકિટ મેં છે ને ધરતી ટ્રાવેલ્સની ઓફિસેથી કરી છે। એ ગોંડલની અંદર જ આવેલી છે, બસ સ્ટેન્ડની સામેની સાઈડ, તમને સાઈડમાં દેખાઈ જશે ટિકિટ જો, ત્યાંથી મેં ટિકિટ બુક કરી છે। ટિકિટની પ્રાઇસ ને બધું જ તમને કહીશ, એટલે વિડીયો પૂરો જોજો। અને તમે જો ગોંડલથી સુરત તમે જવા માંગતા હોય તો આ બસમાં તમે જઈ શકો છો। વિડીયો એટલે જોજો પૂરો, કે તમને ખબર પડે કે આ બસ કેવી છે। એટલે તમે જો આખો વિડીયો, તમને મજા આવશે। તમને ઘરે બેઠા બેઠા અમારી જર્ની કરાવી દઈશું, એટલે વિડીયો પૂરો જોજો। આમ બીજી બસની વાત કરીએ તો બસનું મેં જ્યાં સુધી બધી બસો મેં બ્લોગ બનાવ્યા છે, એ બધી બસોમાં છે મેં જોયેલી છે બસને, કે આ બસને ક્યારેક કશેક નહીં મેં જોયેલી જ છે બસને। આ પહેલી વાર છે કે મેં બસને જોઈ જ નથી, કેમ કે નવી આવી છે 5-6 દિવસ જ ત્યાં છે, એટલે મેં કંઈ કશે તો જોઈ બી નથી બસને। એમને મેં ટિકિટ બુક કરી છે, એસીવાળી બસ છે આપણી। આમ બસની ટિકિટ તમને વિડીયોમાં આગળ કહેશી કેટલી છે, તો જોઈએ બસ કેવી આવે છે કેવી નથી આવતી। એટલે ખાલી પૈસા ના પડવા જોઈએ મારા, બાકી બસ એમ સારી હોવી જોઈએ। મને ઓફિસેથી તો એવું કીધું કે સારી છે બસ, તો જોઈએ છીએ કેવી આવે છે બસ। અને બસનો ટાઈમ કરું તો બસનો ટાઈમ છે 7:30 વાગે આવશે આશાપુરા ચોકડીએ। હજુ મારે ફોન કરવાનો છે એમને ઓફિસમાં, હજુ ફોન નથી કર્યો, એટલે વિડીયોમાં આપણે આગળ બનીએ। આશાપુરા ચોકડી જઈને તમને મળું મેં। આપણે અહીંયા આશાપુરા ચોકડી ઊભા છીએ। આ અર્જુનની બસ છે, અર્જુન ટ્રાવેલર્સ। જો આશાપુરા ચોકડી છે, આ એક બસ આવી છે, જોઈ લઈએ। નથી બંધ, એસી વાળી આ નોન એસી બસ આવી ધરતીની, એસી વાળી નથી। કંઈ નહીં, હું પૂછી લો, હાથ ઊંચો કરું છું। આપણી બસ આવી ગઈ જો એસી વાળી ધરતી। પડદાવાળી બસ છે, આમાં શટરનું છે નહીં ઓપ્શન। વાત કરું તો અહીંયા સ્પીકર જેવું આપ્યું છે, અહીંયા એક તો અહીંયા ઉપર એસીનો પોઈન્ટ છે, પછી અહીંયા પડદા છે બ્લુ કલરના, ત્યાં સીટ છે સરસ। આ ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા આ મોબાઈલ રાખવાનું છે। અહીંયા ઉપર એક એસીનું આપ્યું છે, અને અહીંયા એક ઓશિકું આપ્યું છે। ઓશિકું બી છે જો, અહીંયા તમને મોબાઈલ રાખવાની મળી જશે। મેં કહેવાનું ભૂલી ગયો તો, જો મેં મારો રાખ્યો મોબાઈલ। બાકી સોફા ટાઈપનો છે, અલગ વસ્તુ એક ઓશિકું આપ્યું છું, ઓશિકું અલગ છે સોફાથી, સોફાથી અલગ ઓશિકું છે। બાકી સોફા ટાઈપનો છે પૂરેપૂરો।
અહીંયા બોટલ રાખવાના આપ્યું જોઈ શકો છો તમે. પડદાવાળી બસ છે, બ્લુ કલરના પડદા છે, ઉપર લાઇટ છે, ઇન્ટિરિયર છે બસનું. અહીંયા કંઈક થયું છે લાગે છે. અહીંયા જુઓ, અહીંયા કંઈક થયું છે. પોલીસ હતી, બધું પબ્લિક ભેગું હતું. આ કોકોલાની એક બોટલ છે અને એક વેફરનું પેકેટ છે આપણું નાસ્તો પાણી કરવા માટે. બાકી જો બસ ચાલે છે ગ્રીન લાઇન ચોકડીથી આગળ નીકળી રાજકોટમાંથી. આમ બસનો ટાઈમિંગ કહું તમને તો 9:45 થઈ છે અત્યારે. 9:45 થઈ છે અત્યારે. ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર તમને દેખાઈ દઉં. ટાઈમ કહું તમને ચોટીલા પહોંચવાનો 10:43 થઈ છે અત્યારે. આપણે પહોંચી ગયા દર્શન હોટલે. લીમડી આગળ પહોંચ્યા છીએ દર્શન હોટલે. ટાઈમની વાત કરું તો અત્યારે છે ને 11:45 થઈ. દર્શન હોટલ પહોંચી ગયા આપણે. બીજો આગળ તમને દેખાડો વિડીયોમાં. આપણી બસ સાવ છેલ્લે ઊભી છે. આખી દર્શન હોટલ જુઓ, આપણે જોયેલી જ છે. બહુ વાર આવી ગયા છીએ હોટલ ઉપર. કેમ છો? મજા મજા. આ બંધ નદીમભાઈ ને તમારા ઇન્સ્ટાગ્રામના વિડીયો જોયા જ મેં બધા. મધુરમ વાળા નદીમભાઈ. કોઈ ભૂલાઈ ગયો? કેમ છો? મજા મજા. મજામાં ને? મજામાં. હવે આવ્યા મધુરમમાં ક્યારેક? સુરતથી ગોંડલ. ગોંડલ. હા. કોઈ ભૂલાઈ ગયો? શું કરે છે અનિલ મુગલભાઈ? કેવું છે? હા, લીમડી કઈ ચાલો મળીએ. માંગરોવાળી ગાડીમાં વાત કરી લે. આપણી જોડે જો નદીમભાઈ છે. બહુ લોકોએ વિડીયો જોયા છે નદીમભાઈના ઇન્સ્ટાગ્રામ. જાફરભાઈ છે. હા, જાફરભાઈ છે. હા ભાઈ જાફરભાઈ.
જાફરભાઈ જો આપણને મહિલા અત્યારે હા. જોયા વિડીયો બધા ફેમસ છે. ચલો મળીએ. ભલે ભલે. આપણને નદીમભાઈ મહિલા અહીંયા હવે આપણે આપણી બસનો વિડીયો ઉતારી લઈએ થોડોક. નદીમભાઈને જાફરભાઈ મહિલા આપણને મધુરમવાળા. હવે આપણો બસનો આપણે પૂરેપૂરો વિડીયો ઉતારી લઈએ. હલો ભાઈ લોગ, આપણે અહીંયા દર્શન હોટલે ઊભા છીએ. આપણી જો પાછળ ધરતીની બસ રહી એસીવાળી છે. આમાં તમને લાગતું હોય છે કે ધરતી છે કે નીલકંઠ છે, પણ હું તમને કહી દઉં કે આપણે નીલકંઠની બસ હતી. આ ભાઈ નીલકંઠવાળાએ છે વેચીને ધરતીવાળા લઈ લીધી છે એસીવાળી બસ. તો ધરતીવાળાએ 2 આવી બસો લીધી છે, નવી લીધી છે નીલકંઠવાળા પાસેથી. એટલે આ ધરતીની બસ છે, જુઓ તમે. અને બીજી તમને એક વાત કરું, આ બસની ટિકિટ 700 રૂપિયા છે. ગોંડલથી છે ને 8 વાગે ઉપડે છે. મને 7:30નું કીધેલું, પણ ગોંડલ આશાપુરા ચોકડી 8 વાગે આવી બસ. અને બીજી બસની વાત કહું તો બસમાં એક તો છે ને મને પ્રોબ્લેમ એક તો એ નીકળ્યો કે બસના અંદર છે ને સામાન રાખવા માટે છે ને તમે એકલા આવીશો, સામાન ઓછો છે તમારા માટે આ બસ છે. તમે જો સામાન તમારે જો વધારે છે તમે આ બસમાં ટ્રાવેલ નહીં કરી શકો, કેમ કે આમાં સોફાની જે સામાન રાખવાનું હોય ને એમાં જગ્યા જ નથી જરાક બી. મારો સામાન બધો ડેકીમાં રાખવો પડે નીચે. એટલે મેં એમને પૂછ્યું, મેં કહું મને કેબિનમાં થોડોક બ્લોગ ઉતારવા દેશો, કે હમણાં ના પાડી કે નહીં કેબિનમાં જગ્યા જ નથી. એટલે મેં રિક્વેસ્ટ કરી, મેં કહું કેબિનમાં મને બ્લોગ ઉતારવા દો, મેં બ્લોગર છું. તમને ઉતારવાની ના પાડી છે કેબિનમાં, એટલે આપણે ઉતાર્યો નથી કેબિનમાં બ્લોગ. બાકી આપણે એમને સોફામાંથી ઉતાર્યો છે બ્લોગ. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. આગળ બનીએ આપણે, આગળ કેટલા હોલ્ડ કરશે બસ બધું આપણે તમને કહેશી. એટલે અત્યારે 12 વાગે આવી દર્શન હોટલે આ બસ. 6:30નું કહે છે સુરત પહોંચાડી દેશે. હવે જોઈએ છીએ. આ આપણી ધરતીની બસ છે. આપણી જો બસ છે એસીવાળી બસ છે. સાઈડમાં નીલકંઠ લઈ કોઈ છે બસના, પણ આ ધરતીની બસ છે. મેં તમને કીધું એ રીતના. બાકી એમ બસની વાત કરીએ તો તમારે સામાન બહુ ડેકીમાં રાખવો પડશે બસની અંદર. અહીંયા લોકોએ નીલકંઠ ચેન્જ કરાવીને ધરતી રાખી દેવું જોઈએ, કેમ કે પેલા નીલકંઠની બસ હતી, હવે ધરતીવાળાની છે. એટલે આપણે દર્શન હોટલથી એક સેન્ડવિચ લીધી છે, પણ જરાક બી ટેસ્ટ વિનાની સેન્ડવિચ છે. આવું સાવ બેકાર. આ સેન્ડવિચ 80 રૂપિયાની પડી, પણ બહુ બેકાર સેન્ડવિચ. ચીઝ સિવાય બીજું કંઈ છે જ નહીં આમાં. જો અને બેકાર સેન્ડવિચ કહેવાય દર્શન હોટલની. બાકી આપણી બસ ચાલી છે.
આસપાસ છે સ્પીડ. બરોબર જ છે સ્પીડ. ભાઈ લોકો બસે બીજો હોટલ લીધો સાઈ સીતારામ હોટલ છે. હું તો રસ્તામાં ઊંઘી ગયો હતો, મને તો ખબર નથી, પણ બસે આમ સારી ચલાવી છે. અત્યારે ટાઈમ થયો છે 3:45 થઈ છે અત્યારે ટાઈમ પૂરો. અત્યારે બસ બરોડાથી આગળ નીકળી છે, પછી બસથી સુરત જશે. બસમાં તમે ટ્રાવેલ તમે કરી શકો છો. મને ઠીકઠાક લાગ્યું, મને તો કામ બરોબર લાગ્યું નહીં. એટલે ધરતી ટ્રાવેલ્સનું કામ મને જરાક બી બરોબર ના લાગ્યું. બાકી સામાન રાખવા મારે એનું બી એક જગ્યા નથી સારી, કેમ કે ટ્રાવેલ કરતા હોય એટલે સામાન તો હોય જ તે જોડે. તો ચલો બનીએ વિડીયોમાં આગળ.
આપણે ઘરે પહોંચી ગયા અત્યારે 7 વાગ્યા. 7 વાગે આપણને બસે છે ને કામરેજ આવી ગઈ હતી 7 વાગે. બાકી અડધી 6:30નો ટાઈમ હતો, 7 વાગે એવી કામરેજ, એટલે અડધી કલાક મોડી કહેવાય બસ. બાકી ટ્રાફિક એ બહુ હતું, એમાં થોડોક ટાઈમ લાગી ગયો. બીજી તમને વાત કરું તો મને તો ઠીકઠાક લાગી બસ, કેમ કે એવું મેન વાત કરું કે આની પેલા જે પ્રમુખરાજમાં બનાવેલો એ બસ આની કરતાં વધારે સારી હતી. એની ટિકિટ એ 700 રૂપિયા હતી સુરતથી રાજકોટની, પણ એ બહુ સરસ બસ હતી. પણ આ બસ છે ને મને જરાક બી સારી ના લાગી. ધરતીની નવી બસ છે પણ જરાક બી મને ના ગમી. એનું એક કારણ તમને કહું, ટ્રાવેલિંગ કરતા હોય તો બેગ કે થેલા આપણી જોડે હોય જ તે, એમાં છે ને સોફા નીચે સામાન રાખવાનું કંઈક હતું નહીં વ્યવસ્થા, અને ડેકીમાં રાખવાનું હતા દેતા. બાકી એમ ઠીકઠાક હતી બસ. સ્પીડના મામલામાં કે બહુ કાંઈ ખાસ હતી નહીં. એટલે ટાઈમિંગનું ટિકિટનું બધું તમને કહી દઉં છે. બીજા આગળ નેક્સ્ટ વિડીયોમાં મળશે. ત્યાં સુધી બધાને બાય બાય.